નમસ્કાર દર્શક મિત્રો, હું વાઘાણી વસ્તાભાઈ. દર્શક મિત્રો, આ છે પ્રાકૃતિક ખેતીની અંદર બનાવેલી મેથી 17 દિવસની થઈ છે. તો આપણે માપ એનું કરવી ને તો માત્ર 1 ફૂટ છે 17 દિવસની. આમાં આંકડાનું દ્રાવણ જીવામૃત પુષ્કળ પાયેલું છે પિયતમાં. ગૌકૃપા અમૃતમ બેક્ટેરિયા આ પણ પિયતમાં આપેલું. દર પાણે કાંઈક ને કાંઈક આપણે પાયેલું છે. 17 દિવસની અંદર આટલી થઈ છે. આની ક્વોલિટી અને મૂળનો વિકાસ જુઓ. મૂળનો ગ્રોથ પણ તમે જોઈ શકો છો. આપણે ચોખાનું ઉમિક પણ સાથે સાથે એમાં પાયેલું છે. તો 17 દિવસની આટલી તંદુરસ્ત અને આવી ક્વોલિટી. અને આ 1 મહિનો અને 5 દિવસ મૂળા. આ મૂળાની ક્વોલિટી તમે જોઈ શકો. 1 મહિનો અને 5 દિવસ પ્રાકૃતિક ખેતીની અંદર. આગલા 6 વર્ષથી ડીએપી કે ઉરિયા મારા આ પ્લોટની અંદર મેં નાખેલું નથી, છતાં આટલું રિઝલ્ટ છે. જીવા અમૃત, આંકડાનો બોળો અને ગૌકૃપા અમૃતમ બેક્ટેરિયા, વેસ્ટ ડિકમ્પોઝર, પછી આપણે એરો બેગમાંથી કલ્ચર જે તો એ કાઢ્યું નથી, એ પણ ફિટ કરેલું છે. ખાટી છાશ ને ગૌમૂત્ર દરેક પિયતમાં આપી અને આ રીતે આપણો પાકને આપણે પોષણ પૂરું પાડવી છીએ. તો હાલ અત્યારે આ રીતના મૂળા અને પાછળ રજકો પણ તમે જોઈ શકો છો. આ રીતનો રજકો પણ થઈ ગયો છે. તો હાલ અત્યારે આપણે લસણ વાવેલું છે. એ લસણની અંદર અને સાઈડમાં આપણે બટાટા પણ વાયા છે. બટાટાની ટ્રાય કરીએ છીએ કેમ થાય છે, થાય છે કે નહીં એમ. અને આ છે આપણે ગોધન ગોલ્ડ, જે પાયાની અંદર ગાયના સાણાનું અને મરઘાનું સરગ, લીંબોળીનો ક્રશ ને દરિયાઈ શેવાળનો ભસ્મ, માછલીનો પાવડર, એરંડીનો ખોળ, આ 7 તત્વ ભેળવીને દાણાદાર બનાવેલું ખાતર એ આપણે લસણની અંદર અત્યારે પ્રયોગ એનો કરવાનો છે. લસણ થોડુંક નબળું છે, પણ આને આ રીતે નાખી અને દાટી દઈશું આપણે. કારણ કે આ પાયાનું ખાતર છે એટલે આને આપણે દાટવું પડે. મને જો મૂળા દો એમ કે મૂળા જો મૂળા ખાતેલા છે. આ આપણે મૂળા આને આપી દઈશું. ખાવા લેતા જાય છે ભાઈ મજૂર માણસ. ભાજી કરીને ખાઈ જાય. ભાજી ખાવાનું બનાવવાની છે. અને લીમડાના બાદામ છે. અને બાવા લઈ જાઉં છું એને. હા તો ખાઈ મૂળા ભાજી કરીને ખાવાની. લાલાજી ઓળો બાવા. હાલ અત્યારે આખું ફાર્મ આપણું ખીલું લાગે છે. આ મચ્છી ને એવું આમાં શોર્ટેજ જાય, કંટ્રોલ થઈ જાય છે. સને એકદમ મક્ખણ જેવું સરસ ક્વોલિટી. સાદું પ્રકાશ પિંજર. હજી કાંઈ પ્રયોગ આનો શરૂ નથી કર્યો આપણે. કપા કાઢે ને બીજા આપણે ઘઉં કરેલા છે. પારોઠા સેજ વાવેલા છે. હજી આમાં અત્યારે થૂંભળું નથી થયું ક્યાંય, પણ આનો પછી આપણે વિડીયો કરીશું કે આના થૂંભળા કેવા થાય. અત્યારે ક્યાંય થૂંભળું નથી થયું. હવે આપણે આને તાણ આપી દીધેલી છે. આ બધે થૂંભળા પછી થઈ જશે. હવે બતાવીએ આપણો દેશી આગ્રો. આ છે આપણો બેનર, ગાયધારી ખેતી ન્યૂ યુટ્યુબ ચેનલ. આ આપણે ગાયું છે અને આ આપણું મેન સેમ્બલ, ઓલી આપણી ગીર ગા. આ છે એરો બેગ આપણે બાયોગેસ્ટર ભરીને કમ્પ્લીટ કરી વાળ્યું છે.
હવે 20 દિવસની વાર છે. કલ્ચર આપણે અહીં કાઢશું પછી કમ્પ્લીટ થવામાં. અને આ આપણા જૂના ટીપણા બધા. આ છે આપણે ફાર્મનું બેનર, ગાય આધારિત પ્રાકૃતિક ફાર્મ. સુભાષ પાલેકરજી તસવીર, જેની મેં તાલીમ લીધી છે એટલે અમારા ગુરુજી એવું મેં લખેલું છે. આ છે ગીર ગાય આપણી. તો વિડીયો સારો લાગે તો શેર, પાસ ને સબસ્ક્રાઈબ અવશ્ય કરજો. જય હિન્દ, જય ભારત અને જય ગૌ માતા.